આવી ગયા છે. આ કયો રોડ કહેવાય? એસજી હાઈવે. એસજી હાઈવે ને એ બિલ્ડિંગો તમને બતાવું કેટલી મોટી મોટી છે અને એ બી કાચવાળી. અને અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છે? પેલેડિયમ મોલ. અત્યારે અમારે હેતવિકભાઈ આરામ ફરમાવે છે. અહીંયા પ્રાંસી બ્રિજ કેટલો લાંબો એ જો. પહોળો છે, લાંબો છે. આ સામે જો કેવી બે બિલ્ડિંગ છે. અત્યારે અમે એસજી હાઈવે છે. એસજી હાઈવે બિલ્ડિંગો તમને જુઓ કેવી છે, ઊંચી ઊંચી. આ બાજુ દેખ. Continue on National Highway 147 for 4 kilometers. નો હોટેલ. 46 ફ્લોર ની કોર્પોરેટ ઓફિસ. આગળ બી કોર્પોરેટ ઓફિસ છે. શિવાલયની મમ્મી બાજુ. આમાં ગયેલા છે. આ જે નો હોટલ છે ને એમાં ગયેલા છે. એ નહીં, પપ્પા જ મને બતાવી. મસ્ત અંદર છે. ગઈ ને આ મોલમાં જવાનું છે. ત્યાં રસ્તો પર જ છે. કેટલા ફ્લોર છે જો. ને પણ કાનું આપણે આ મોલમાં જવાનું છે જો. કેટલો ઊંચો હશે, એટલો મોટો હે પણ તો. ગ્રાઉન્ડ ફ્લોરમાં જ છે. આ રીતના આ રીતનું બનાવેલું છે. બધી યુનિક ડિઝાઇન કરીને બનાવ્યું છે. ચીનીમાં હોય ને ચાઇનામાં એના જેવું બનાવ્યું છે થીમ જો. ચાઇનીઝ હા, જે પુલ કેવો ફાઇન. એ અડીશ નહીં જો, પેલા આંટી બોલે છે. જોઈએ. આ બીજી થીમ છે જો. એચએમ નો શોરૂમ આવે. એચએમ જો. હા, એટલે નથી પરફ્યુમની સ્મેલ આવતી હતી. હા, અત્યારે આ મોલનો નજારો છે જો. અહીંયા મેકઅપ કિટ બધી વસ્તુ મળે છે. દૂર ટચ નહીં કર. હા ભલે કરે, આપણે ના કરે. આંટી બોલે. અમાર ફ્રાન્સી ને નેન્સી જો બે કરો બંને. આટલી મોટી સ્ક્રીન જોઈને ગાંડા થઈ ગયા એ લોકો. શું કરી દેવાનું છે? જે ઓનલાઈન તારે બુકિંગ કરવાનું કહી દે, એડ્રેસ નાખી દે એટલે ઘરે આવી જશે. હા, પૈસા પપ્પા આપી દેશો. પપ્પા પાસે પૈસા નથી, પતી ગયા. અહીંયા લાઇટિંગ વાળું મસ્ત છે, ઝુમ્મર ટાઈપ. અને શું સ્મેલ આવી રહી છે મોલમાંથી. અરોમા ઝારા આવ્યું. ઝારા બધું ખાણીપીણીનું હું તમને અહીંયા બતાવું. બીજું જો જાત જાતની બધી. મેંગો. આપણે અત્યારે ડોનટ લેવાનું વિચારીએ છીએ છોકરા માટે. જે બધી અલગ અલગ જાતના ડોનટ છે. મસ્ત ડોનટ મંગાવ્યા હતા. ડોનટ અડધું ખવાઈ ગયું, પછી યાદ આવ્યું. હા, શું છે? ડોનટ. હા, ડોનટ કહેવાય, આઈસ્ક્રીમ ના કહેવાય. હા, ડોનટ કહેવાય. ઝોન છે એમાં બહાર આ રીતનું. ટાઈમ ઝોન છોકરા માટે મસ્ત. અમારા હેતવિકનું રિએક્શન જોરદાર હતું હમણાં.
બસમાં બેસી ગયા છે જો. હા તું અહીંયા આવતું અલા નાનાનું છે તું એને બેવા દે અહીંયા આવતી રહે આમ જો આગળ ડ્રાઈવર બાઈક પે એ ફોટો પાડો. રાંચી ત્યાં ઊભી રહે ત્યાં એ પ્રાંચી પ્રાંચી સમજો